એવીએન એટલે શું છે? હવે સાંપ્રત સમયમાં આ એવીએન અથવા એવાસ્ક્યુલર નેક્રોસિસ આ સમજવું ખૂબ આવશ્યક થઈ ગયું છે. આ જે કોરોના અથવા કોવિડ પછીના સમયગાળામાં આ એવીએનની બીમારી ખૂબ પ્રમાણમાં વધી ગઈ છે. હું તમને મારી પ્રેક્ટિસનો અનુભવ કહું તો કોવિડ પહેલાં હું લગભગ દર 2 ઓપીડીમાં એકવાર એવીએનનું એકાદ દર્દી જોતો હતો. હવે દરેક ઓપીડીમાં 5 થી 6 દર્દી જોઉં છું. એટલે આ એવીએન બિલકુલ ધ્યાનથી સમજવું જોઈએ. આ એવીએનમાં આપણો થાપાનો હાડકું ફીમર બોન એના બોલમાં લોહી ઓછું ફરે છે. એ લોહી ઓછું ફરવાના કારણે એ થાપાનો બોલ સુકાય છે, કરમાઈ જાય છે અથવા નાનો થાય છે. હવે બોલ સુકાવાના કારણે એના ઉપરની ગાદી કાર્ટિલેજ, જે પહેલા પ્રશ્નમાં મેં બતાવી હતી બ્લુ કલરની કાર્ટિલેજ, એ કાર્ટિલેજ ધીરે ધીરે કરપાઈ જાય છે અને ધીરે ધીરે એ વધતા એ થાપાના ઘસારામાં રૂપાંતરિત થઈ જાય છે. એ થાપાના ઘસારામાં જેવું રૂપાંતરિત થાય છે એટલે એ થાપાનો ઘસારો થઈ જાય છે અને હાડકું હાડકા પર ઘસાય છે એટલે એ દુખાવો ચાલુ થઈ જાય છે.